નમસ્તે બહેનો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ઇતિહાસ વિભાગ એમાં ઇતિહાસનું પહેલું ચેપ્ટર ભારતનો વારસો. ગયા પીરિયડની અંદર અગાઉના લેક્ચરની અંદર ભારતીય સંસ્કૃતિ એટલે શું, જે ખાસ કરીને ભારતની જે સંસ્કૃતિ છે એ ભારતની સંસ્કૃતિના ઘડતરમાં કઈ કઈ વ્યક્તિએ ફાળો આપ્યો, આ તમામ બાબતની ચર્ચા અગાઉના ઓનલાઈન લેક્ચરમાં જોયા પછી હવે આવે છે વારસાના પ્રકાર. વારસાના મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક જે વારસો છે એમાં એક વારસો કુદરતી છે, એક વારસો માનવ સર્જિત છે. હવે પ્રાકૃતિક વારસો કુદરતી છે, પ્રાકૃતિક જે વારસો છે એ કુદરતી છે, સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે. અગાઉના ઓનલાઈન લેક્ચરમાં મેં કહ્યું હતું કે પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો ફાળો છે. પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો ફાળો છે. હવે 4નો જે ફાળો છે એમાં ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. તો એમાં ભૂમિ દ્રશ્યો સુધીનો અભ્યાસ છે એ બહેનો મેં આપને કરાવેલો હતો, તેમ છતાં પુનઃ ફરીથી લઉં છું કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. ભૂમિ આકારો દ્વારા ભૂમિ જે દ્રશ્યો છે એ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય જે પર્વત છે એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ છે, ખનિજો છે, અવનવા પશુ પંખીઓ અને શિખરો બરફથી છવાયેલા છે. 12 માસ પાણીથી ભરપૂર એવી નદીઓ હિમાલયમાંથી એ પસાર થાય છે. તરાઈના ગાઢ જંગલો છે. હિમાલયની ગિરિમાળામાં પવિત્ર યાત્રા ધામ છે, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. હિમાલયની ગિરિમાળામાં 3 પવિત્ર યાત્રા ધામ છે, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. આ બધા જે પવિત્ર જે યાત્રાધામો છે એ ખાસ કરીને એ આપણા દેશ માટે ખૂબ જ ગૌરવની બાબત છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ એ વિશેષ છે. તો પ્રાકૃતિક વારસો કુદરતી છે. પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો જે ફાળો છે એમાં સૌથી પહેલાં ભૂમિ દ્રશ્યો જોયું. હવે આવે નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. પ્રાકૃતિક એટલે કુદરતી. કોઈ પણ વ્યક્તિ કોઈ એમ ના કહી શકે નદી મેં બનાવેલી, ગંગા નદી મેં બનાવેલી, યમુના નદી મેં બનાવેલી કે નર્મદા નદી મેં બનાવેલી, એવું કોઈ વ્યક્તિ કહી શકે નહીં, કારણ કે પ્રાકૃતિક છે, કુદરતી છે. તો ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે એ પાલન પોષણ પામી છે. પરીક્ષા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપના પ્રશ્ન પેપરમાં ખરા ખોટા વિધાનમાં પૂછાય છે કે ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ એ પામી હતી, પાંગરેલી હતી. પાંગરેલી હતી એટલે વિકાસ પામી હતી. પાંગરેલી એટલે શું? વિકાસ પામેલી હતી. તો પ્રસ્તુત વિધાન સાચું છે. પ્રસ્તુત વિધાન કેવું છે? સાચું છે. હવે માની લો કે ખરા ખોટા વિધાનમાં પ્રશ્ન નથી પૂછાનો. ખરા ખોટા વિધાનની અંદર આ પ્રશ્ન પૂછાણો નથી, તો પ્રશ્ન આ રીતે આવી શકે કે ભારતની સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી? તો ભારતની સંસ્કૃતિ 2 નદીના કિનારે વિકસી હતી, સિંધુ અને રાવી નદીના કિનારે. આપણા દેશમાં નદીઓનું મહત્વ વધારે છે. આપણા ભારત જેવા વિકાસશીલ દેશની અંદર નદીઓનું મહત્વ સવિશેષ છે. શું કામ? કે
કે આપણે નદીને એક શબ્દ આપેલો છે, સંબોધન આપેલું છે, લોક માતા તરીકે ઓળખીએ છીએ. જે નદી છે એ નદીને આપણે લોક માતા તરીકે ઓળખીએ છીએ. તો ભારતની અંદર તમે જુઓ કે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, આ બધી જે નદીઓ છે એ નદીઓ એ આપણી ભારતીય સંસ્કૃતિ ઉપર ગાઢ અસર જન્માવી છે. 9મા ધોરણના ભૂગોળ વિભાગની અંદર બહેનો આપ અભ્યાસ કરી ગયા છો કે ભારતની નદીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે, ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. ઉત્તર ભારતની જે નદીઓ છે એ 3 છે મુખ્ય નદીઓ. ઉત્તર ભારતની મુખ્ય નદીઓ 3 છે: ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર. ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્ર આ ઉત્તર ભારતની મુખ્ય 3 નદીઓ છે. દક્ષિણ ભારતની 7 નદીઓ છે. દક્ષિણ ભારતની જે નદીઓ છે એ કુલ 7 છે: નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા. આ 7 નદીઓ એ દક્ષિણ ભારતની છે. તો ભારતની આ બધી જે નદીઓ છે એ નદીઓ એ મહત્વ એ વિશેષ છે. આપણે લોક માતા તરીકે ઓળખીએ છીએ. નદીમાંથી પીવાનું પાણી, ઘર વપરાશ માટેનું પાણી, સિંચાઈ માટેનું પાણી, વીજળી, ખેતી, જળમાર્ગ, આ બધા માટે નદીઓનું સ્થાન અગ્રીમ ગણવામાં આવે છે. હવે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે નદી કિનારે જે કોઈ માટી મળે છે એ માટીમાંથી વાસણો, પછી એ માટીનો ઉપયોગ એ વાસણ બનાવવા માટે થાય, પછી મકાનના લીપણ માટે થાય, ઉદ્યોગના વિકાસ માટે. પણ માનવીના વિકાસમાં, ઉદ્યોગના વિકાસમાં નદીઓનું મહત્વ એ વિશેષ છે. નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણા દેશની જે નદીઓ છે ને એ નદીઓએ ભારતના જે લોકો છે એને જીવન સમૃદ્ધ બનાવ્યું છે. તેથી આપણે નદીને લોક માતા કહીએ છીએ. પરીક્ષામાં આવો એક પ્રશ્ન પૂછાય કે ભારતમાં નદીઓને કયા નામથી સંબોધવામાં આવે છે? તો ભારતમાં જે નદીઓ છે એને લોક માતાના નામથી ઓળખવામાં આવે છે. તો પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો જે ફાળો છે એમાં ભૂમિ, દ્રશ્યો અને નદીઓ. ત્રીજું આવે છે વનસ્પતિ જીવન. આપણા દેશની પ્રજા પ્રાચીન કાળથી પર્યાવરણ પ્રેમી છે. આપણા દેશની જે પ્રજા છે, આપણા દેશના જે લોકો છે એ પ્રાચીન કાળથી પર્યાવરણ પ્રેમી છે. એના સાક્ષી કોણ? તો એના સાક્ષી 3 છે કે આપણા દેશના જે લોકો છે એને વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે. પુષ્પ એટલે ફૂલ પ્રત્યે લાગણી છે. છોડવાઓ પ્રત્યે પણ એને લાગણી જોવા મળે છે. હવે ખાસ કરીને તમે જુઓ કે આ જે વનસ્પતિ જે જીવન છે એ વનસ્પતિ જીવન પર કોને કોને આધાર રાખવો પડે? એક તો માનવીએ આધાર રાખવો પડે, પ્રાણીઓએ આધાર રાખવો પડે, પશુ પંખીઓ પણ આધાર રાખવો પડે. આપણા દેશમાં, આપણો ભારત દેશ જ એક એવો દેશ છે કે એમાં વૃક્ષો પૂજાય છે. વૃક્ષો પૂજાય છે, પર્વતો પૂજાય છે. તમે જો વૃક્ષ પૂજાય છે, વડલો પૂજાય છે, વડ પૂજાય છે. વડ સાવિત્રી, જેઠ સુદ પૂનમ, આ 24 તારીખે 24/6/2021 રોજ વડ સાવિત્રી. ત્યારે આપણા ભારતીય સંસ્કૃતિની જે બહેનો છે એ બહેનો વડની પૂજા કરશે, પીપળાની પૂજા આપણે કરીએ છીએ, તુલસી માતાજીની પણ પૂજા આપણે કરીએ છીએ. તુલસી માતાજીની આપણે પૂજા કરીએ છીએ કે તુલસી શ્રી સખી શિવે પાપ હારણે પુણ્ય દે, નમસ્તે નારદનું તે નમો નારાયણ પ્રિય, યનમૂલે સર્વતીર્થાની યન મધ્યે સર્વ દેવતા, યદાગ્રે સર્વવેદા, તુલસી તમ નમામ્યમ, ઓમ વિષ્ણવે નમઃ. આ રીતે આપણે જે વૃક્ષ છે એ વૃક્ષોની આપણે પૂજન વિધિ કરીએ છીએ. વડ સાવિત્રી વ્રતની અંદર મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે આપણા ભારતની જે બહેનો છે એ વડની પૂજા કરે છે. આ ઉપરાંત તમે જુઓ આપણા દેશની અંદર તમે જુઓ વન સમૃદ્ધિથી ભરેલા જંગલો છે. એટલે આપણા દેશમાં તમે જુઓ વનસ્પતિ દ્વારા તમે જુઓ કે અનાજ, કઠોળ,
તેલીબિયાના છોડ, ધન્ય ધાન્યથી લહેરાતા જે ખેતરો છે, વનસ્પતિથી સમૃદ્ધ એવા જંગલો છે, ઔષધિ માટેના છોડવાઓ પણ આપણા દેશના જંગલોમાં છે. ઔષધિ માટે, આયુર્વેદિક દવા માટે, ઔષધિ માટે તો એમાં હરડે છે. હરડે બદામ આકારની આવે, હરડે છે. પછી આંબળા છે, બેહડા છે, કુંવારપાઠું જેને અંગ્રેજીમાં એલોવેરા કહે, કુંવારપાઠું, અરડુસી, અરડુસીના પાન લાંબા આવે, શરદી અને ઉધરસ થઈ હોય એના માટે ઉપયોગી છે. બરાબર, અરડુસી, લીમડો, આ બધા ઔષધિના એ વૃક્ષો છે. પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભારતની સંસ્કૃતિમાં કયા ઔષધીય વૃક્ષો છે, તો તમારી ટેક્સ્ટબુકની અંદર પાના નંબર 2 ઉપર જે નામ આપેલા છે એ જ નામ તમારે બહેનો લખવાના છે કે ભારતની સંસ્કૃતિમાં ઔષધિ માટે આપણા દેશની જે સંસ્કૃતિ છે, ભારતની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિમાં ઔષધિ માટે વપરાતા જે વૃક્ષો છે એમાં હરડે, આંબળા, બેહડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો, આ તમામ પ્રકારની વનસ્પતિનો ઔષધિ માટે ઉપયોગ થાય છે. આ ઉપરાંત આપણા દેશની જે પ્રજા છે પુષ્પ પ્રેમી છે, ફૂલ પ્રત્યે લગાવ છે. ફૂલ પ્રત્યે શું છે? લગાવ છે. તો આપણા દેશમાં તમે જુઓ મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, ત્યાર પછી ખાસ કરીને નિશિગંધા એટલે કે રાતરાણી, એટલે કહેવાનો રાતરાણી નિશાચર. હવે તમે જુઓ કે અમુક પુષ્પ છે એ રાત્રે જ ખીલે અને રાત્રે જ એ પોતાની જે સુગંધ છે એ પ્રસારતા જોવા મળે છે, ફેલાવતા જોવા મળે છે. તો આ પુષ્પોએ માનવ જીવનને સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવેલું જોવા મળે છે. તો ભારતના સામાજિક, ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો જે પ્રભાવ છે એ વનસ્પતિનો પ્રભાવ એ સવિશેષ એ જોવા મળે છે. તો ભારતના પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો જે ફાળો છે એમાં અત્યાર સુધી આપણે 3 જોયું: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને હવે આવે છે વન્ય જીવન. કે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે આપણા દેશના લોકો આદિ સમયથી, ઘણા સમયથી પર્યાવરણ પ્રેમી તો છે જ. પર્યાવરણ પ્રેમી હોવાના નાતે આપણા દેશના જે લોકો છે એ વન્યજીવ પ્રત્યે પણ શું છે? લાગણી ધરાવે છે. તો પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાના સાથે પ્રાણી પ્રેમી પણ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા દેશમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, ત્યાર પછી સાહુડી છે. આવા અનેક જીવો એ આપણા દેશના જંગલોમાં એ જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહ માત્ર ગુજરાતના ગીર જંગલમાં જોવા મળે છે. ખાલી જગ્યા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ખાલી જગ્યા માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના કયા જંગલમાં જોવા મળે છે? તો સાચા જવાબમાં શું આવશે બહેનો? ગીરના જંગલમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને, હવે એમાંય ખાસ કરીને તમે જુઓ કે આપણા જે પશુ પંખીઓ છે, આપણા જે પશુ પંખીઓ છે એ પશુ પંખીઓમાં મોટા ભાગના, પછી ચાહે એ પશુ હોય તોય ભલે, પક્ષી હોય તોય ભલે, પણ આપણા દેશની અંદર જે દેવી દેવતાઓ છે એના વાહન તરીકે એને સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રાની અંદર 4 સિંહ, અશ્વ એટલે કે ઘોડો તથા બળદની આકૃતિ મૂકી તેનું મૂલ્ય છે એ મૂલ્ય એ આંક્યું છે. આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે આપણા ભારત દેશની અંદર 1972ની સાલથી કાયદા ઘડેલા જોવા મળે છે. તો ભારતનો વારસો 2 પ્રકારનો છે: પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? કે પ્રાકૃતિક વારસો આપણે કોને કહીશું? કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે. આ વ્યાખ્યા હું અગાઉના લેક્ચરમાં મેં કહેલી છે કે પ્રાકૃતિક વારસો એટલે શું?
કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું જે પરિણામ છે એને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. પ્રાકૃતિક વારસો એ કુદરતી છે. પ્રાકૃતિક વારસાની અંદર નદી, પર્વતો, ઝરણા, સાગરો, દરિયા કિનારો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, વન્ય પશુ પક્ષી, અન્ય જે વૃક્ષો છે, તરુઓ છે, આ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય. પ્રાકૃતિક વારસાના સર્જનમાં 4નો ફાળો પણ આપણે સવિસ્તર જોયો: ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન. ત્યાર પછીનો બીજો વારસો આવે છે ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતે જગતને વિવિધતાપૂર્ણ સમૃદ્ધ વારસાની ભેટ આપી. સાંસ્કૃતિક વારસો એટલે શું? સાંસ્કૃતિક વારસો આપણે કોને કહેશું? કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા માનવીએ પોતાની બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય અને આવડત દ્વારા જે કાંઈ મેળવ્યું કે જે કાંઈ સર્જ્યું એ શું છે? સાંસ્કૃતિક વારસો છે. સાંસ્કૃતિક જે વારસો છે એ માનવ સર્જિત છે. હવે આ માનવ સર્જિત જે વારસો છે, સાંસ્કૃતિક જે વારસો છે, એ આર્યોથી શરૂ કરીને આપણા દેશમાં અનેક પ્રજાઓ આવી. ભારતની અંદર અનેક પ્રજાઓ આવી છે. એમાં ખાસ કરીને તમે જુઓ, શકો આવ્યા, શક લોકો આવ્યા, ક્ષત્રપ આવ્યા, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્કી લોકો આવ્યા, આરબો આવ્યા, મુઘલો આવ્યા, પારસીઓ આવ્યા, ફ્રેન્ચ આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા. આ બધી પ્રજા ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય જે સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ એ સમૃદ્ધ બનેલી જોવા મળે છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ભેટ આપી છે. પ્રાગ ઐતિહાસિક સમયથી, હવે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની જે પ્રજા છે, વિશ્વના જે લોકો છે, એને સાંસ્કૃતિક જે વારસો છે એ સાંસ્કૃતિક વારસાની ભેટ આપેલી છે. પ્રાગ ઐતિહાસિક યુગ કોને કહેવાય? અગાઉના ઓનલાઈન લેક્ચરમાં હું વ્યાખ્યા બોલી ગયો છું પ્રાગ ઐતિહાસિક યુગની, કે લિપિ અને લેખન કળાની શોધ પહેલાંનો જે યુગ છે, લિપિ અને લેખન કળાની શોધ પહેલાંનો જે યુગ છે, લિપિની શોધ નહોતી થઈ, લેખન કળાની પણ શોધ નહોતી થઈ. લિપિ અને લેખન કળાની શોધ પહેલાંનો જે યુગ છે એને પ્રાગ ઐતિહાસિક યુગ કહેવામાં આવે છે. તો આપણા દેશની જે પ્રજા છે એ પ્રજાએ વિશ્વની પ્રજાને સાંસ્કૃતિક વારસાની ભેટ આપી. ખાસ કરીને તમે જુઓ, આપણા દેશમાં શિલ્પ અને સ્થાપત્યની કલા 5000 વર્ષ જૂની છે. પરીક્ષામાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સાંસ્કૃતિક વારસામાં, કે શિલ્પ અને સ્થાપત્ય જે કલા છે એ કલા કેટલા વર્ષ જૂની છે? તો ભારતમાં શિલ્પ અને સ્થાપત્યની જે કલા છે એ 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે હડપ્પીય સંસ્કૃતિ, અગાઉ ચર્ચા થઈ ગઈ છે કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એટલે હડપ્પીય સંસ્કૃતિ. તો સિંધુ ખીણની સંસ્કૃતિના જે ખોદકામ કરતા જે અવશેષો મળ્યા, એમાંય ખાસ કરીને જે સિંધુ સંસ્કૃતિને જે ખોદકામ કર્યું એના માટે ભૂગોળમાં એક શબ્દ છે ઉત્ખનન. ઉત્ખનન એટલે ખોદકામ. હવે એ સિંધુ ખીણની સંસ્કૃતિનું ઉત્ખનન કરતા, ખોદકામ કરતા મળી આવેલા દેવી દેવતાઓની પ્રતિમા એટલે મૂર્તિ, દેવી દેવતાઓની પ્રતિમા મળી આવી, માનવ શિલ્પો મળી આવ્યા, પશુઓના જે રમકડા છે એ મળી આવ્યા. તદુપરાંત ખાસ કરીને તમે જો દાઢીવાળો જે પુરુષ છે એ દાઢીવાળા પુરુષનું જે શિલ્પ છે એ શિલ્પ મળી આવ્યું. તો કહેવાનો અર્થ એ છે, પરીક્ષામાં 1 કે 2 માર્કોનો આવો પ્રશ્ન પૂછાય કે ભારતના જે સાંસ્કૃતિક જે વારસો છે એ ભારતના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય અને ભારતનો જે સાંસ્કૃતિક જે વારસો છે એટલે શું? તો મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે ભારતનો સાંસ્કૃતિક જે વારસો છે એ વારસો માનવ સર્જિત છે.
પ્રાકૃતિક વારસો કુદરતી છે, ભારતનો સાંસ્કૃતિક વારસો શું છે? માનવ સર્જિત છે. માનવ સર્જિત શું કામ છે? કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે જે કાંઈ સર્જ્યું એ શું છે? સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે આપણા દેશમાં તમે જુઓ કે શિલ્પ અને સ્થાપત્યની જે કલા છે એ કલા 5000 વર્ષ જૂની છે. હવે શબ્દ કયા આવ્યા? બે આવ્યા. એક શિલ્પ અને સ્થાપત્યની કલા 5000 વર્ષ જૂની છે, પુરાણી છે. હવે શિલ્પ અને સ્થાપત્ય કલા આ બંને શબ્દ બોલાય સાથે, પણ બંને શબ્દ કેવા છે? ભિન્ન છે. ઇતિહાસની અંદર એનો અર્થ જુદો થાય. શિલ્પ કલાય જુદી, સ્થાપત્ય કલાય જુદી. સ્થાપત્ય કલા એટલે શું? કે ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે એ સ્થાપત્ય કલા. બરાબર સમજો કે કોઈ તમને એમ કે શિલ્પકલા અને સ્થાપત્ય કલા બે એક, તો પ્રસ્તુત બાબત એ ગલત છે, ખોટી છે. કે સ્થાપત્ય કલા એટલે શું? કે ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે, ભવનો અને ઇમારતો બાંધવાની જે કલા છે એ સ્થાપત્ય કલા છે. અને શિલ્પકલા એટલે શું? કે છીણી અને હથોડીની મદદથી, છીણી નાની એવી હોય, હથોડી નાની એવી હોય, છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે, કોઈ શિલા હોય, પથ્થર હોય કે માર્બલ મોટો હોય, એમાં જે શિલ્પકાર છે એ શિલ્પકાર છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે, હૃદયથી ભાવ જાગે. હવે છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે અને એ ભાવ જાગ્યા પછી પથ્થરને કંડારવાની જે કલા છે ને એની શિલ્પકલા કે. આ વ્યાખ્યા મારી નથી, એ ઇતિહાસકારોની વ્યાખ્યા છે. ઇતિહાસકારોએ જે કહ્યું એ હું બહેનોને કહું છું કે છીણી અને હથોડીની મદદથી શિલ્પીના મનમાં જે ભાવ જાગે અને પથ્થરને કંડારવાની જે કલા છે એને શિલ્પકલા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું ખોદકામ કરતા દેવી દેવતાની પ્રતિમા, માનવ શિલ્પો, પશુઓ, રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની જે મૂર્તિ છે એ મૂર્તિને જોઈ આપણે આપણા ભારતનો જે સાંસ્કૃતિક જે વારસો છે ને એ ભારતના સાંસ્કૃતિક વારસા પ્રત્યે આપણને ગૌરવની જે લાગણી છે એ લાગણી થાય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? ભારતના સાંસ્કૃતિક વારસામાં કોનો સમાવેશ થાય? તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, આ બધાનો સમાવેશ એ ભારતના સાંસ્કૃતિક વારસામાં થાય છે. હવે તમે જુઓ કે સ્તૂપ શબ્દ એક આવ્યો. હવે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતનો સમાવેશ થાય? આ પ્રશ્ન તમારા પ્રશ્ન પેપરમાં સી વિભાગની અંદર, સી વિભાગ કયો છે બહેનો? કે નીચેના પ્રશ્નોના ઉત્તરો ટૂંકમાં આપો. નીચેના પ્રશ્નોના ઉત્તરો ટૂંકમાં આપો. પ્રત્યેકના 2 ગુણ, 2 માર્કનો પ્રશ્ન પૂછાય. તો ભારતના સાંસ્કૃતિક જે વારસો છે એ વારસામાં કોનો સમાવેશ થાય? તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, આ બધાનો સમાવેશ ઐતિહાસિક સ્મારકની અંદર એ થાય છે. હવે આમાં એક શબ્દ 3 એવા આવ્યા, ફરીથી કહું છું: મંદિરો, શિલાલેખો, સ્તૂપ, કિલ્લાઓ, સ્તૂપ છે, વિહારો છે, ચૈત્યો છે, મકબરા છે, મસ્જિદો છે, કિલ્લાઓ છે, ગુંબજો છે, રાજમહેલો, દરવાજા, ઇમારતો અને ખોદકામ કરીને મળી આવેલા સ્થળો. હવે એમાંય ખાસ કરીને ઉત્ખનન એટલે ખોદકામ. હવે ઉત્ખનન જે સ્થળે થયું છે એમાંથી જે કોઈ સોના ચાંદીના સિક્કા મળી આવ્યા હોય કે દેવી દેવતાની પ્રતિમા મળી આવી હોય, આ બધાનો જે સમાવેશ છે એ ઐતિહાસિક સ્મારકમાં થાય. હવે આ બધામાં 3 બાબત આપણી બહેનો સમજજો
કે સ્તૂપ એટલે શું? સ્તૂપ કોને કહેવાય? સ્તૂપ કોને કહેવાય કે ભગવાન બુદ્ધના શરીરના જે અવશેષો છે, ભગવાન બુદ્ધના શરીરના જે અવશેષો છે, વાળ, દાંત, રાખ અને અસ્થિને એક દાબડીમાં મૂકીને એટલે પેટીમાં મૂકીને એના ઉપર જે અંડાકાર જે ચણતર કરવામાં આવે એ શું છે? સ્તૂપ છે. બહુ સમજો, સ્તૂપ કોને કહેવાય? સ્તૂપ કોને કહેવાય કે ભગવાન બુદ્ધના શરીરના જે અવશેષો છે, ભગવાન બુદ્ધના શરીરના જે અવશેષો છે, વાળ, દાંત, રાખ અને અસ્થિને એક દાબડીમાં મૂકી, એક પેટીમાં મૂકી અને એના ઉપર જે અંડાકાર ચણતર કરવામાં આવે એ શું છે? સ્તૂપ છે. હવે આપણા ભારતની અંદર સૌથી મુખ્ય સ્તૂપ કયો છે? સાંચીનો સ્તૂપ. સાંચીનો સ્તૂપ આપણા કોર્સમાં છે, આપણા અભ્યાસક્રમમાં બહેનો છે. સાંચી, જો સાંચીનો સ્તૂપ, જો મેં બોર્ડ ઉપર લખ્યું જ છે, બોર્ડ ઉપર બહેનો મેં દર્શાવેલો છે, શબ્દ લખેલો છે. સાંચીનો જે સ્તૂપ છે એ સ્તૂપ ઉપર હવે બધા સ્તૂપમાં ભગવાન બુદ્ધના શરીરના અવશેષો, વાળ, દાંત, રાખ, અસ્થિ નાખ્યા નથી. પણ સાંચીનો મુખ્ય જે સ્તૂપ છે એ મધ્યપ્રદેશમાં છે. એ સ્તૂપની અંદર એ આવેલો જોવા મળે છે. તો સ્તૂપ કોને કહેવાય એ આપણી બહેનોને હવે ખ્યાલ આવી ગયો છે કે ભગવાન બુદ્ધના શરીરના અવશેષો, વાળ, દાંત, રાખ અને અસ્થિને એક દાબડીમાં મૂકી એના ઉપર ઈંટો કે પથ્થરનું ઈંટ અથવા તો પથ્થરનું અંડાકાર જે ચણતર કરવામાં આવે એ શું છે? સ્તૂપ છે. પછી વિહાર. વિહાર કોને કહેવાય કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે, વિહાર કોને કહેવાય કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ બૌદ્ધ ધર્મના સાધુઓને માનસિક શાંતિ માટેનું જે સ્થળ છે, અત્યારના શબ્દમાં કહીએ, લેટેસ્ટ શબ્દમાં, આધુનિક શબ્દ હું વાપરું છું, જે આપણી બહેનોને ખ્યાલ આવે, ફરવા માટેનું સ્થળ. ફરવા માટેનું સ્થળ. પણ આ કાંઈ ફરવા માટે ન જતા હોય આ બૌદ્ધ ધર્મના સાધુઓ, એ માનસિક શાંતિ માટે જતા હોય. તો વિહાર એ શું છે કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ સાધુઓનું માનસિક શાંતિ માટેનું સ્થળ એ વિહાર છે. ચૈત્ય કોને કહેવાય? એ ચૈત્ય કોને કહેવાય કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે, બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ બૌદ્ધ ધર્મના સાધુઓને પૂજા અર્ચના માટેનું જે સ્થાન છે, આપણા ઘરમાં કેમ પૂજા અર્ચના માટેનું કોઈ ભગવાનનું મંદિર હોય ત્યાં આપણે સૌ પૂજા કરીએ ઘરના સભ્યો, એવી રીતે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ સાધુઓનું પૂજા અર્ચન માટેનું જે સ્થળ છે એને ચૈત્ય કહેવામાં આવે છે. ધ્યાન આપજો બહેનો કે બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ સાધુના પૂજા અર્ચન માટેનું સ્થળ એ ચૈત્ય છે. માનસિક શાંતિ માટેનું જે સ્થળ છે એ વિહાર છે. સ્તૂપ કોને કહેવાય એ પણ મેં કહ્યું, ફરીથી કહી દઉં કે બૌદ્ધ ધર્મના જે ખાસ કરીને જે સ્તૂપ છે એમાં સાંચીનો જે સ્તૂપ છે એ સ્તૂપની અંદર ભગવાન બુદ્ધના શરીરના અવશેષો, વાળ, દાંત, રાખ અને અસ્થિને એક દાબડીમાં મૂકી એના ઉપર ઈંટ કે પથ્થરનું જે અંડાકાર જે ચણતર કરવામાં આવે છે એને સ્તૂપ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીની બહેનો, આજના લેક્ચરની અંદર વારસાના મુખ્ય જે બે પ્રકાર છે, વારસાના મુખ્ય જે પ્રકાર છે ભારતનો વારસો, એમાં ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો. તો ભારતના પ્રાકૃતિક વારસાના સર્જનમાં ચાર બાબતો જોઈએ આપણે બહેનો: ભૂમિ દ્રશ્યો,
નદીઓ, વનસ્પતિ જીવન અને વન્યજીવન, અને ત્યાર પછી ભારતનો બીજો વારસો કે જે માનવ સર્જિત છે સાંસ્કૃતિક વારસો, એનો ઉદાહરણ સહિત વ્યાખ્યા સહિત આપણે જોયું. વ્યાખ્યા પણ બહેનો આપણે જોઈ કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવ્યું કે સર્જ્યું એને આપણે શું કહીએ? ભારતના સાંસ્કૃતિક વારસા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આજના લેક્ચરની અંદર ભારતના બે પ્રકારના જે વારસા છે, ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ત્યાં સુધી બહેનો અભ્યાસ કરો. વધુ અભ્યાસ આવતા પડે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવતા લેક્ચરે ગુજરાતનો સાંસ્કૃતિક જે વારસો છે એના વિશે બહેનો સવિસ્તર અભ્યાસ કરશો. નમસ્કાર, ધન્યવાદ.